તમારું ભાગ્ય ઘડનારા તમે પોતે જ છો. તમારા ભાગ્ય વિધાતા તમે જ છો. તમારી જાતને દુઃખી કરનાર તમે જ છો. શુભ અશુભના કરનાર તમે જ છો. તમે જ તમારી આંખે આડો હાથ દઈને બૂમો મારો છો કે અંધારું છે, અંધારું છે. આંખ આડેથી હાથ ખસેડી લો અને પ્રકાશને જુઓ. તમે પોતે જ્યોતિર્મય છો. પ્રથમથી જ તમે સંપૂર્ણ છો. મહાન કાર્યો કદી આસાનીથી થઈ શક્યા છે? સમય, ધૈર્ય અને અદમ્ય ઈચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપશે જ. ખડા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાની સિરે ઓઢી લો અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે. માટે તમે તમારું ભાવિ તમે પોતે જ ઘડો, તમે પોતે જ ઉદ્ધાર કરો. મિત્ર બીજું કોઈ તમને મદદ નહીં કરે, કારણ કે તમે જ તમારા મહાન શત્રુ છો અને તમે જ તમારા મહાન મિત્ર છો. ઊભો થા અને યુદ્ધ કર. એક પગલું, એક ડગલું પણ પીછેહઠ ના કરીશ. એ જ મુદ્દો છે. છેલ્લે સુધી લડત ચાલુ રાખો, પરિણામ ગમે તે આવે. સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થઈ જાય, ખરી પડે સમગ્ર જગત, મૃત્યુએ માત્ર વેશ બદલો છે. એમાં શું માટે યુદ્ધ કર. નામર્દ થવાથી તમને કંઈ મળશે નહીં. પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે. સામી છાતીએ લડીને મરો. ઉઠ જાગ, ઊભો થા અને યુદ્ધ કર. આ બધા પ્રવચન છે ને ભાઈ, સફળતાના સોપાનો સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલ છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.